ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર હવે દેખાઈ રહી છે અને તમામની વચ્ચે હવામાન વિભાગે પણ વધુ એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં 5 જૂન સુધી છૂટાછવાયા વરસાદ બાદ 7 થી લઈને 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। 8 જૂનથી પવન તેજ થશે અને 16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થવાની પણ સંભાવનાઓ છે। અરબી સમુદ્રની સિસ્ટમના કારણે કેરળમાં ચોમાસું મોડું પડ્યું છે। આ વર્ષે દેશમાં 1972 જેવી મજબૂત અલ નીનોની અસર દેખાઈ રહી છે અને જેના જ કારણે ક્યારેક અણધાર્યો વરસાદ વરસી શકે છે તો ક્યાંક લાંબો બ્રેક પણ આવી શકે। જો કે ચોમાસું ઓક્ટોબર મહિના સુધી લંબાશે। રાજ્યમાં ગરમી અને બફારો હાલ જોવા મળી રહ્યો છે। કેટલાક ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે, શું છે વાતાવરણને લઈને આગાહી જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, વરસાદ જે પ્રી મોન્સૂનનો પડી રહ્યો છે, વરસાદની સાથે સાથે ગરમી પણ છે, બફારો પણ છે। આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ રહી શકે છે? પ્રથમ તો આપનો આભાર। હવે ધીરે ધીરે મહત્તમ તાપમાન ઘટશે, લઘુત્તમ તાપમાન વધશે। જ્યારે મહત્તમ તાપમાન ઘટતું હોય, લઘુત્તમ તાપમાન વધતું હોય ત્યારે અકળાવનારો તાપ, અસહ્ય તાપ જોવા મળતો હોય છે, જેની અસર જનધન ઉપર પરસેવાથી રેપઝેપ કરતી હોય છે। ખરેખર જે આ ગરમી જે છે એ લગભગ પશુ પક્ષી અને માનવ તેમજ અન્ય જે જીવો છે એને પણ અકળાવનારી હોય છે। કાકા, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની સંભાવનાઓ ખરી આવનારા દિવસોની અંદર? તારીખ 5 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા છે। વરસાદ લગભગ બપોરે અથવા રાત્રિના ભાગમાં થવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો અને કેટલાક છૂટાછવાયા પાટણ આસપાસના ભાગો તેમજ અરવલ્લીને હિંમતનગરના કોઈ છૂટાછવાયા ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદના ભાગો, કેટલાક વડોદરાના ભાગો, પણ હવે જે વરસાદ થવાનો છે કોઈ છૂટાછવાયા ભાગમાં જે અગાઉ થયો હતો એવી ગતિવિધિ નહીં હોય અને ગતિવિધિ ગાજવી સાથે થવાની શક્યતા છે। કાકા, જે રીતે આ તો પ્રી મોન્સૂનનો વરસાદ જોવા આપ કહી રહ્યા છો, રાજ્યની અંદર ચોમાસાનું આગમન ક્યાં સુધી થઈ જાય, કયા નક્ષત્રમાં થશે? તારીખ 4 જૂન સુધીમાં લગભગ હવામાન ખાતું કેરળમાં ચોમાસું આવી જાય તેવી કદાચ પુષ્ટિ કરી શકે। કારણ કે કેરળમાં વરસાદ તો થાય છે, પણ કેરળમાં પુષ્ટિ તો ત્યારે જ થાય કે જ્યારે હવામાન ખાતું તેના નોમ પ્રમાણે વરસાદ નોંધાય ત્યારે। અને લગભગ તારીખ 15-16 જૂન સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહેવાની શક્યતા રહેશે। એટલે વરસાદ તો થશે, પણ અલ નીનોની ધાસ્તી છે, એટલે અલ નીનોની ધાસ્તી વચ્ચે ક્યાંક અંધારો વરસાદ તો ક્યાંક ચોમાસામાં બ્રેક આવવાની શક્યતા રહેશે। બિલકુલ, તો જે રીતે રાજ્યની અંદર ચોમાસાનું આગમન 15 થી 16 જૂન બાદ થઈ શકે છે। જો કે અલ નીનોની અસરના ભાગરૂપે આ વર્ષે ક્યાંક ને ક્યાંક ચોમાસું વચ્ચે બ્રેક લેશે, વરસાદ નહીં પડે, જેના કારણે ખેડૂતોએ પણ આગમચેતીના ભાગરૂપે પોતે વ્યવસ્થા જે છે તે કરી લેવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે। ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તો થશે, જો કે 15 થી 16 જૂન બાદ ચોમાસાનું પણ વિધિવત રીતે આગમન થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।